હું ઘણી વાર કહું છું, વાર લાગશે, આવશે મજા યાર. તાળીઓના ગગડા એજીએમ ડેરી બનાસ ડેરીના સાહેબ શ્રી કરશનભાઈ સાહેબનું સ્વાગત ચેરમેન પૃથ્વીરાજ મંડળી તથા મંત્રી કરશે. એ બદલ આપ સૌને ખૂબ ખૂબ હું શુભકામનાઓ પાઠવું છું. ડેરી એ એક આપણું બીજું ઘર છે. આપણે સવારે ને સાંજે ડેરી આવતા હોઈએ છીએ એટલે આપણે આને બીજું ઘર આપણે માનીએ. આપણી જીવાદોરી છે. જે રીતે બનાસ નદીને આપણે જીવાદોરી માનીએ છીએ એમ બનાસ ડેરી પણ આપણે જીવાદોરી આપણે માની શકીએ છીએ. કેમ કે બનાસ ડેરી આધારિત આપણું સૌનું જીવન ચાલી રહ્યું છે. બનાસ ડેરી આપણને આર્થિક રીતે પ્રભાવિત કરવા માટે તેમજ આપણો સર્વાંગી વિકાસ થાય એ માટેના સતત પ્રયાસો કરે છે. માટે સાહેબ પાસે પણ ગયા હતા અમૃતચંદ્ર સાથે, એટલે સાહેબની પણ ખૂબ લાગણી હતી આવવાની, પરંતુ સાહેબ આવી શક્યા નથી. પરંતુ સાહેબના પ્રતિનિધિ તરીકે કરશનભાઈ સાહેબને મોકલ્યા છે. તો સાહેબનો પણ આજના તબક્કે આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. હું વધારે વાત નહીં કરું કેમ કે સમય વધારે થઈ ગયો છે. વાત કરવા જઈએ તો આખો દિવસ પહોંચવો પડે બનાસ ડેરી વિશે, પરંતુ ટૂંકી થોડીક વાત કરીશ. મેં બનાસ ડેરીને એટલા જીવાદોરી સમાન કહી છે કેમ કે બનાસ ડેરી ફક્ત આપણું દૂધ લેતી નથી, આપણા જીવનના દરેક તબક્કામાં બનાસ ડેરીનો સાથ સહયોગ રહે છે. આદરણીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનું ખૂબ લાંબુ વિઝન છે, ખૂબ ચિંતા કરી રહ્યા છે. ખાલી આપણે ચિંતા નથી કરતા, આપણા બાળકોની અને આપણા ભવિષ્યની પણ ચિંતા કરી રહ્યા છે. એના ઉદાહરણ નહીં વાવતા, મને બહુ આઈડિયા નથી, લગભગ નહીં વાવતા. બટાકા ડેરી ખરીદી થઈ, આવા તો અલગ અલગ ધંધાઓ કેટલાય પ્રકારના ડેરીએ ચાલુ કર્યા છે. ચાલુ કેમ કર્યા છે? અમે કીધા ને કે 45 લાખમાંથી 35 લાખ રૂપિયા બનાસ ડેરીનો જે આ બીજા ધંધાઓ થકી આપણી આવક વધી છે અને આવક થકી તમને સારો ભાવ અને ભાવફેર આપી શકીએ છીએ. તમે પણ એકલા દૂધના ધંધા ઉપર આધાર ના રાખતા, આ વિસ્તારના ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આવા બીજા અન્ય ધંધાઓ સાથે આપણી પાલનપુરની અંદર સિવિલ કોલેજ છે, આપણા જિલ્લાના દીકરા દીકરી ડોક્ટર બને
ડોક્ટરની ફી કોઈ ઓછી નહીં હોતી, એમાં 50% ફી આપણે માફ આપીએ છીએ. જો આપણા જિલ્લાની કોઈ દીકરી કે એડમિશન લેવા શું કરવું હોય, તો આ બધી જે બાબતો છે કે આપણે લાગણી